નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર. તો દોસ્તો, સામાજિક વિજ્ઞાન એટલે કે સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની આ સિરીઝની અંદર આપણે ભાગ 17 જોઈ રહ્યા છીએ. તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે. તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન 800. એડોલ્ફ હિટલર 1919માં કયા પક્ષ સાથે જોડાયો હતો? તો એડોલ્ફ હિટલર 1919ની અંદર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ સાથે જોડાયો હતો. ત્યારબાદ જોઈએ તો કયો પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો હતો? તો ફાસિસ્ટ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો હતો. ત્યારબાદ જોઈએ તો હોલોકોસ્ટ એટલે શું? તો હોલોકોસ્ટ એટલે બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં 60 લાખ લોકોના જીવ ગયા છે તે ઘટનાને હોલોકોસ્ટ કહેવાય છે. ત્યારબાદ જોઈએ તો અમેરિકાએ જાપાનના નાગાસાકીમાં ક્યારે અણુબોમ્બ નાખ્યો હતો? તો અમેરિકાએ જાપાનના નાગાસાકીની અંદર 9 ઓગસ્ટ 1945ના રોજ અણુબોમ્બ ફેંક્યો હતો. ત્યારબાદ જોઈએ તો જાપાને બીજા વિશ્વયુદ્ધમાં શરણાગતિ ક્યારે સ્વીકારી હતી? તો જાપાને બીજા વિશ્વયુદ્ધની અંદર શરણાગતિ 11 ઓગસ્ટ 1945ના રોજ સ્વીકારી હતી. ત્યારબાદ જોઈએ તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના 24 ઓક્ટોબર 1945ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો વાસ્કો દ ગામા ભારતના કયા ખાલસીની મદદથી ભારત પહોંચ્યો હતો? તો વાસ્કો દ ગામા ભારતના અહમદ ઇબ્ન મજીદ નામના ખાલસી દ્વારા ભારતના કાલિકત બંદરે પહોંચ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગબોટ સેવાની શરૂઆત 1957ની અંદર શરૂ થઈ હતી. ત્યારબાદ જોઈએ તો કોના પ્રયાસોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો? તો મોકોલેના પ્રયાસોથી ભારતની અંદર અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ જોઈએ તો કોની ભલામણથી મદ્રાસ, મુંબઈ અને કલકત્તામાં યુનિવર્સિટીઓ સ્થપાઈ હતી? તો ચાર્લ્સ વુડની ભલામણથી મદ્રાસ, મુંબઈ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો પિટ્સ ઇન્ડિયા એક્ટ એટલે કે કલમ 1784 કોના સમયમાં આવ્યો હતો? તો પિસ્ટ ઇન્ડિયા એક્ટ કલમ જે 1784મી છે, આ કલમ કોર્નવોલિસના સમયની અંદર દાખલ કરવામાં આવી હતી. આ અથવા તો આ કાયદો ત્યારે આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે નાબૂદ કરી હતી? તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ વોરન હેસ્ટિંગ્સે એને નાબૂદ કરી હતી. ત્યારબાદ જોઈએ તો ન્યાય અને પોલીસ ખાતામાં કોણે સુધારો કર્યો હતો? તો ન્યાય અને પોલીસ ખાતાની અંદર કોર્નવોલિસે ઘણા બધા સુધારા કર્યા હતા. ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1798 થી 1805 દરમિયાન હિંદના ગવર્નર તરીકે આવનાર જેણે સહાયકારી યોજના સંઘ બનાવ્યો હતો તે કોણ હતા અથવા તો તેનું નામ શું હતું? તો ઈસવીસન 1798 થી 1805 દરમિયાન હિંદના ગવર્નર જનરલ તરીકે આવેલા જનરલ વેલેસ્લીએ સરકારી યોજના સંઘ બનાવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો વેલેસ્લીનું અધૂરું કાર્ય પૂર્ણ કરવા ડેલહાઉસીએ કઈ નીતિ અપનાવી હતી? તો વેલેસ્લીના અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે ડેલહાઉસીએ
ખાલસા નીતિ સહી અપનાવી હતી. ત્યારબાદ જોઈએ તો દિલ્હીમાં ભવ્ય દરબાર અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ કોના સમયમાં થયું હતું? તો દિલ્હીના ભવ્ય દરબાર અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ વાયસરોય લિટનના સમયની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો 1905માં બંગાળના ભાગલા બાદ કઈ બે રાજધાની રાખવામાં આવી હતી? તો જ્યારે 1905ની અંદર બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા, તો આ બંગાળના બંને ભાગલાની અલગ અલગ રાજધાની રાખવામાં આવી હતી. તો પૂર્વ બંગાળની રાજધાની હતી ઢાકા અને પશ્ચિમ બંગાળની રાજધાની હતી કલકત્તા. ત્યારબાદ જોઈએ તો બંગાળના ભાગલાનો અમલ ક્યારે કરાયો હતો? તો બંગાળના ભાગલાનો અમલ 16 ઓક્ટોબર 1905ની રોજ કરાયો હતો. ત્યારબાદ જોઈએ તો સંજીવની અઠવાડિક કોના દ્વારા ચલાવવામાં આવતું હતું? તો સંજીવની અઠવાડિક જે સામાયિક હતું તે શ્રી કૃષ્ણકુમાર મિત્રા દ્વારા ચલાવવામાં આવતું હતું. ત્યારબાદ જોઈએ તો મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ હતી? તો મુસ્લિમ લીગની સ્થાપના 1906ના રોજ સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ અધિવેશન ક્યારે અને કયા સ્થળે એક સાથે ભરાયા હતા? તો મુસ્લિમ લીગ અને કોંગ્રેસ અધિવેશન લખનૌની અંદર જે 1916ની અંદર ભરાયું હતું, આ સ્થળે એક સાથે અધિવેશન ભરાયા હતા. ત્યારબાદ જોઈએ તો અમદાવાદના રાયપુર દરવાજા પાસે વાયસરોય મિન્ટ પર બોમ્બ ક્યારે નાખવામાં આવ્યો હતો? તો અમદાવાદના રાયપુર દરવાજા પાસે વાયસરોય મિન્ટ પર બોમ્બ 16 નવેમ્બર 1909ના રોજ બોમ્બ નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ભવાની મંદિર પુસ્તક જેમાં ક્રાંતિની યોજના આલેખી હતી, એ પુસ્તક કોને લખ્યું હતું? તો ભવાની મંદિર પુસ્તક જેમાં ક્રાંતિની યોજનાઓ આલેખેલી હતી, આ પુસ્તક શ્રી અરવિંદ ઘોષે લખેલું હતું. ત્યારબાદ જોઈએ તો ભવાની પુસ્તક કયા સામાયિકમાં છપાયું હતું? તો આ ભવાની પુસ્તક જેની અંદર ક્રાંતિઓની યોજનાઓ આલેખેલી હતી, આ ભવાની પુસ્તક દક્ષિણા સામાયિકની અંદર છાપવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ક્રાંતિની યોજનાનો ફેલાવો કરવા અને બોમ્બ બનાવવાની રીતો કયા પુસ્તકોમાં પ્રગટ થતી હતી? તો ક્રાંતિની યોજનાઓનો ફેલાવો કરવા અને બોમ્બ બનાવવાની રીતો દેશી વનસ્પતિની દવાઓ, નહાવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો અને કાયદાનો સંગ્રહ આવા પુસ્તકોની અંદર ક્રાંતિની યોજનાનો ફેલાવો અને બોમ્બ બનાવવાની રીતો લખવામાં આવતી હતી. ત્યારબાદ જોઈએ તો ડુંગળી ચોર તરીકે ગુજરાતના કયા ક્રાંતિકારી જાણીતા છે? તો ડુંગળી ચોર તરીકે ગુજરાતના મોહનલાલ પંડ્યા આ ક્રાંતિકારી જાણીતા હતા. ત્યારબાદ જોઈએ તો ડુંગળી ચોર ઉપનામ કોણે આપ્યું હતું? તો ડુંગળી ચોર ઉપનામ ગાંધીજીએ આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? તો અંગ્રેજ વિલિયમ વાયલીની હત્યા મદનલાલ ઢીંગરાએ કરી હતી. ત્યારબાદ જોઈએ તો ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી? તો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના 1906માં અમેરિકાના કેલિફોર્નિયાની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો લાલા હરદયાળે ગદ્દર પાર્ટી નામ કઈ સંસ્થાને આપ્યું હતું? તો લાલા હરદયાળે ગદ્દર પાર્ટી નામ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાને આપ્યું હતું. ત્યારબાદ જોઈએ તો હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના ક્યાં અને કોણે કરી હતી? તો હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના જર્મનીની અંદર ચંપક રમણલાલ પિલ્લાએ કરી હતી. ત્યારબાદ જોઈએ તો ગદ્દર સાપ્તાહિક કેટલી ભાષાઓમાં પ્રગટ થતું હતું? તો ગદ્દર સાપ્તાહિક કુલ 4 ભાષાઓની અંદર પ્રગટ થતું હતું. ત્યારબાદ જોઈએ તો બર્માના કયા ક્રાંતિકારીએ ભારતીય સૈનિકોને બળવો પ્રેરિત કર્યો હતો? તો
બર્માના સોહનલાલ પાઠક જે ક્રાંતિકારીએ ભારતીય સૈનિકોને બળવો કરવા સે પ્રેરિત કર્યા હતા. ત્યારબાદ જોઈએ તો તોશામારુ અને કામાગાટામારુ આ શું છે? તો તોશામારુ અને કામાગાટામારુ છે આ બંને ટિમ્બરોના નામ છે, શિપ ટિમ્બરોના નામ છે. ત્યારબાદ જોઈએ તો મુસ્લિમોનું અલગ મતદાન મંડળ એ કયા સુધારામાં દાખલ કરવામાં આવ્યું હતું? તો મુસ્લિમોને અલગ મતદાર મંડળ એ મોર્લે મેન્ટ સુધારાની અંદર જે 1909ની અંદર કરવામાં આવ્યો હતો, આ સુધારાની અંદર છે દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો કોના મત મુજબ રોલેટ એક્ટ દ્વારા દલિત અપીલ અને વકીલનો અધિકાર લઈ લેવામાં આવ્યો હતો? તો મોતીલાલ નહેરુના મતે છે રોલેટ એક્ટ દ્વારા દલિતોને આપેલી અપીલ અને વકીલોનો છે અધિકાર લઈ લેવામાં આવ્યો હતો તેવું કહેતા હતા. ત્યારબાદ જોઈએ તો જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે કયું કમિશન નીમવામાં આવ્યું હતું? તો જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે છે હન્ટર કમિશન છે યોજવામાં આવ્યું હતું. ત્યારબાદ જોઈએ તો ખિલાફત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો ખિલાફત દિવસ 19 ઓક્ટોબર 1919ના રોજ છે મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ખિલાફત આંદોલનને હિંદના રાષ્ટ્રીય આંદોલન સાથે જોડવામાં આવ્યું એ એક મોટી ભૂલ હતી. આવું વિધાન કોણે કહ્યું હતું અથવા તો આવું કોણે કીધું હતું? તો ખિલાફત આંદોલનને હિંદના રાષ્ટ્રીય આંદોલન સાથે જોડવામાં આવ્યું એ એક મોટી ભૂલ હતી. આવું સ્વતંત્ર ભારતના મુખ્ય ન્યાયાધીશ MC ચાગલાએ કીધું હતું. ત્યારબાદ જોઈએ તો કોંગ્રેસના કયા નેતા અસહકાર આંદોલન સાથે સહમત ના થતા તેઓએ કોંગ્રેસ છોડી દીધી હતી? તો કોંગ્રેસના નેતા મોહમ્મદ અલી જીના, એની બેસન્ટ અને બિપિનચંદ્ર પાલે અસહકાર આંદોલન સાથે સહમત ના થતા તેઓએ કોંગ્રેસને છોડી હતી. ત્યારબાદ જોઈએ તો મોપલા વિદ્રોહ એટલે કે મલબારીની અંદર જે થયો હતો આ કોની વચ્ચે થયો હતો? તો મોપલા જે વિદ્રોહ છે એ હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે આ વિદ્રોહ થયો હતો. ત્યારબાદ જોઈએ તો અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવી છે મોટી ભૂલ કરી છે. આવું કોઈને કીધું હતું? તો અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી છે ભૂલ કરી છે. આવું વિધાન છે ગાંધીજીએ કીધું હતું. ત્યારબાદ જોઈએ તો સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો સ્વરાજ પક્ષની સ્થાપના મોતીલાલ નહેરુએ અને ચિત્તરંજન દાસે કરી હતી. ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બર 1922માં જે ગયાના કોંગ્રેસ અધિવેશન હતું તેના પ્રમુખ કોણ હતા? તો ડિસેમ્બર 1922ની અંદર જે ગયાની અંદર છે કોંગ્રેસ અધિવેશન ભરાયું હતું આ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ હતા ચિત્તરંજન દાસ. ત્યારબાદ જોઈએ તો ચિત્તરંજન દાસનું અવસાન ક્યારે થયું હતું? તો ચિત્તરંજન દાસનું અવસાન જૂન 1925ની રોજ થયું હતું. ત્યારબાદ જોઈએ તો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી તે કેસ કયા નામે પ્રખ્યાત બનેલો હતો? તો જ્યારે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી હતી આ કેસ લાહોર ષડયંત્ર નામે છે ખૂબ જ પ્રખ્યાત બનેલો હતો. ત્યારબાદ જોઈએ તો જેલમાં 64 દિવસની ભૂખ હડતાલ બાદ મૃત્યુ પામનાર ક્રાંતિકારી કોણ હતા? તો જેમને જેલની અંદર 64 દિવસ સુધી ભૂખ હડતાલ કર્યા બાદ તેઓનું મૃત્યુ થયું હતું આવા ક્રાંતિકારીનું નામ છે જતીન દાસ. ત્યારબાદ જોઈએ તો કયું આંદોલન ના કરની લડત રૂપે છે પ્રસિદ્ધ બન્યું હતું? તો સવિનય કાનૂન ભંગ છે આ આંદોલન ના કરની લડત રૂપે છે પ્રસિદ્ધ બન્યું હતું. ત્યારબાદ જોઈએ તો કોણે ગાંધીજીની દાંડી કૂચને મહાભીષની કમણ છે સાથે સરખામણી કરી હતી? તો મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને
મહાભિનિષ્કમણ સાથે સરખાવી હતી. ત્યારબાદ જોઈએ તો કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું, આવું કોણે કીધું હતું? તો કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમની અંદર પગ પાછો નહીં મૂકું, આવું છે ગાંધીજીએ જ્યારે દાંડી યાત્રાની શરૂઆત કરી હતી તે પહેલા છે આવું કીધું હતું. ત્યારબાદ જોઈએ તો ગાંધીજીની દાંડી યાત્રાને નેપોલિયન પેરિસ માર્ચ સાથે કોણે સરખાવી હતી? તો ગાંધીજીની આ દાંડી યાત્રાને નેપોલિયન પેરિસ માર્ચ સાથે છે સુભાષચંદ્ર બોઝે છે સરખાવી હતી. તો દોસ્તો આ હતા સામાજિક વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ. તો આ જવાબના અંદર આપણે ભાગ 17 જોયો. તો ભાગ 18 જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયોને એક લાઈક જરૂર કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.